બોલીએ શ્રી અંબે માત કી જય. એટલે મેશ્વા કર્યું. રતન સેવા ટ્રસ્ટ નરોડા અમદાવાદના સાથ અને સહકારથી મારું ગામ સુભાષણ, તાલુકો વડનગર. મેં મારા ગામની અંદર 100થી વધારે કુંડા મહેલા વાઇઝ દરેક ઘર દીઠ એક આપેલા છે. તો તમે પણ આવું કોઈ સારું કાર્ય પક્ષીને પાણી પીવા માટેનું આપ કરી શકો છો. તમારા ગામની આજુબાજુમાં તથા ગામમાં જ્યાં પાણીની અછત હોય, પક્ષીઓને પાણીની જરૂર હોય તેવી જગ્યાએ આવા કુંડા આપી સારું યોગદાન કરી શકો છો. જય ગોગા મહારાજ, જય અંબે. પાછળ બેગ મૂકી દો. બીજું કંઈ પાછળ મૂકવાનું છે મેશ્વા? શું શું મેશ્વા પાછળ શું મૂકવાનું છે બીજું? બરોબર એ રવા દે મને. મમ્મી તારે આવું છે? હા, હેડ આવું હોય તો શિયાળામાં ઠંડુ વાતાવરણ થાય એટલે મારા પપ્પાને મોકલો. હા, અઠવાડિયું 10 દાડા રહે એવું. હા, પપ્પા આવશે ને લે. પાછું તું ચાલતી આવું છું?
ના હું જીએમ ભાઈ ગરમી બહુ લાગે બાકી આ મારું ગામડું છે સોભાસણ. તો અમે આવ્યા છીએ આજે સોભાસણમાં. હવે હવે છે ને હવે તો એવું નહીં પહેલા લોકો છે ને દરેક ને એસી થઈ ગયો બરાબર છે અને ઝાડ બધો કપાતો થઈ ગયો એટલે પવન આવે પવન વધારે આવ્યો ને એમાં લાવો બાહુ કાકા. જય શ્રી મહાકાલી માતા. જો પાછું કપડો આવી ગયો ને. મોલ છે કાલે બીજો હે ને આજે બીજો એક છે. હવે બીજા જેવું લેવો હોય જવું તો ના પડે છે. આ તો સંગીત બે વખત જોઈએ તે કાપું છે. એ તો એવું જ આવે ને આ તો કપડું કેવું આવે મોટા લોકોનો પહેરેલો હોય બધું. પાછી તો બધાને ઓળખામ આ અમારો જૂનો મહેલ્લો છે અને જૂના મહેલ્લામાં અમારું એક ઘર હતું જૂનું. અમે કોરોનામાં 2 મહિના રહ્યા હતા, બહુ મજા કરી હતી. અને હવે પછી એના પછી અમે નવું ઘર બનાવ્યું હતું નવા મહેલ્લામાં. અમારું જૂનું ઘર છે. હવે ઠંડક છે હો હવે ઠંડક છે ના હું હાથ પગ ધોઈ કાઢું ભાગી આપજો વોચમાં આવે છે.
આ ચૂલો એ મને કયા હાથમાં દીવો આપવી પડે જય માતાજી શ્રી શિકોતર માતા પૂર્વજ દેવ દ્વારા ગોગા મહારાજ જય શ્રી ગોગા મહારાજ જય શ્રી મા ઉમિયા માવડી જય ગોગા મહારાજ જય મા શ્રી શિકોતર પાણી આ ગોળું બધી ગણ પણ મને દેખાય જ ના પાણી હા એમ કર બસ હવે નીચે જા જાતો રે હા કઈ વાત નહીં એક શ્રીફળ અંદર મૂકો એટલે બહાર નીચે અહીંયા નીચે કટકો કશ્મીર થાળી આખી કા લખવા આવ્યું ભગવાન તો મૂકી દીધું ચૂલો 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 ઉધર આપી દે પ્રસાદ તારા બાને આપી દે પેલા લાલાને આપ હે પાસવી આવી છે ને હા રોટીઓ નહીં પ્રસાદ આપો કૂતરાને પ્રસાદ આલો અમદ મૂકી દે મમ્મી હેઠું તમારું તમારા આદત હોય વચ્ચે રોટી નહીં તો મેં શું પ્રસાદ બધા આપી દીધી પેલા કોઈ બાકી જ નહીં ને સરસ. કચરા બાપાને આપી બહુ સરસ કરો એમ બીજી ખાવી
પાછું એ તો પલોટી વાળી હે જય શ્રી માચેહર માતા ગોગા મહારાજ અંબે માં ઉમિયા માં સ્ટોપ કર સારું ચાલ ચલો મમ્મી જય અંબે હો એ રાજરાજ જજો હા 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 એ હા ચલો હજાર હાથવાળી મારી જય શ્રી નારસંગા વીર દાદા પ્રગતિયા વીર દાદા ગોગા મહારાજ જોગણી માતા જય શ્રી હનુમાનજી મહારાજ શીતળા માતા હજાર હાથવાળા દાદા વીરોના વીર રક્ષા બોલીએ શ્રી નારસંગા વીર કી જય જય શ્રી નારસંગા વીર કી જય ના ના શું કરવા પછીની વાત પછી તો શું મૂકવું શું ના મૂકવું ગરમી તો ભાઈ દરેક જગ્યાએ લાગે છે હવે સિટીમાં લાગે છે ને ગામડામાં લાગે જય માતાજી માતા હાનું બે દાવે પકડે એટલે તો 2 દિવસ નહીં પકડાયેલો ટ્રાવેલિંગ કરવાની તમારે તો સારું છે ભાઈ પલમાં છે હા તો વાંધો પલમાં છે પલમાં પાછી આઈસી નહીં સવારે લઈ લેવાનું ત્યાં આપણે સાડી લેવા ગયા હતા નીચે. હા એ નીચે આઈસી પેલી ફેમ થઈ જાય એટલે એમાં ગ્લાસ કરાવી દઈએ એટલે વાંધો ના આવે બે હોય ને તો વારા પેલી ફેમ તો પેલા મહેશબેન ત્યાં આપી દેશે એનું એટલે કરી દેશી એ કહેતા હતા મેં કે કોઈ શોલ્ડર આવતું એટલે લાવો લેતો જવું કે ના એવું કંઈ આવતું નહીં પણ તમે લેતા આવજો હું કરી આપીશ 2 દિવસ મને આપજો ખાલી હું બજારમાં જઈશ ને એટલે કરાવતો આવીશ મેં કીધું મેટ વાળી શકે ગમે તે વાળી હોય થઈ જશે એટલે
જય અંબે સાહેબ, જય અંબે. મજામાં? પાછું હવે મૂકીએ એટલે તું એથર અહીંયા લાવી દે. જગ્યા છે તો એ ચાર્જિંગ કરવું પડશે. પછી મૂકીએ ચાર્જિંગમાં તો. તો અહીંયા મૂકી છે એટલે પાછળ નહીં આવતી. કઈ વાંધો નહીં. જરૂર ના હોય ને તો નીચે મૂકી દેવાની, એટલે બીજા કોઈને ગાડી પાર્ક કરવી હોય તો ઉપર કરી શકે. એટલે આને તો બધું પેક કરી દીધી છે. આ લઈને જગ્યા છે ને અહીંયા. ખોટી ભીડ ના ના આવી જશે તો વાંધો નહીં આવે. ઉતરીને ખાલી ચેક કરો તો. હા બોલો. પાછળ જોતો, પાછળ જોતો. બરાબર બરાબર. મેસવા ઉઠી ગયો બેટા, ઉઠાડો, ઘર આવી ગયો હવે. એ ધોવાનું છે પેલો ભલે દેવાનું.